તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયોની અંદર। તો મિત્રો આજે આપણે વાત કરીશું કે ભાઈ ભાષાના તમામ વિષયો છે તો એનું કટ ઓફ કેટલું રહેવાનું છે। તમામ વિષયો એટલે ભાઈ ક્યાં, તો કે ભાઈ ગુજરાતી વિષય, નેક્સ્ટ પછી આવશે મિત્રો ભાષાના મિત્રો જેટલા ચાર વિષય છે ચાર વિષયની આપણે ચર્ચા કરીશું એક જ વિડીયોની અંદર। તો વિડીયોને એક લાઇક કરી, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આ અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ। અને મિત્રો મેન મહત્ત્વની વાત, આપણે તમામ કેટેગરીની વાત પણ કરીશું, પ્લસ મિત્રો આમાં આપણે તમામ કેટેગરી સાથે 33% મહિલા અનામત છે તો એની પણ વાત કરીશું। તો વિડીયોને તમામ મહિલાઓ એક લાઇક કરી દેજો, જેથી કરી અમને પણ ખબર પડે ભાઈ કેટલી મહિલાઓ હતી। તો મિત્રો હવે આપણે કટ ઓફની વાત કરીએ, કેટેગરી વાઇઝ કટ ઓફ કેટલું રહે। તો મિત્રો સૌપ્રથમ છે આપણે સંસ્કૃત વિષયની વાત કરીએ તો સંસ્કૃત વિષયમાં જો પુરુષોને સિલેક્શન જોઈતું હોય તો પુરુષો અથવા મહિલા મિત્રો બંનેને છે। જનરલ કેટેગરી માટે જો સિલેક્શન જોઈતું હોય તો 66.98 માર્ક હોવા જોઈએ। એના પછી જો મિત્રો કોઈ પણ આનાથી નીચલી કેટેગરી એટલે એસીબીસી કેટેગરીને જો સિલેક્શન જોતું હોય તો 66.75-31 માર્ક હોવા જોઈએ। મિત્રો આ ફિક્સ ફાઇનલ કટ ઓફ છે એટલે મિત્રો આમાં પોઈન્ટ વાઇઝ જ ચાલતું રહેશે, જેમ કે 66 એ પ્રમાણે મિત્રો પોઈન્ટ વાઇઝ ચાલશે, કારણ કે ફિક્સ ફાઇનલ કટ ઓફ છે। બાકી મિત્રો તમને 66 પણ કહો, પછી 60 પણ કહો અને પછી 51 પણ કહો તો એ પ્રમાણે મિત્રો ખોટું થઈ શકે। એના પછી મિત્રો ઈડબ્લ્યુએસ કેટેગરીના જો પુરુષ ઉમેદવારો હોય તો એને 66.41-25 માર્ક હોવા જોઈએ। એના પછી મિત્રો જો વાત કરવામાં આવે તો એસસી કેટેગરીના પુરુષ અથવા મહિલા ઉમેદવારો તેને 66.038 માર્ક હોવા જોઈએ। એના પછી મિત્રો જો આગળની કેટેગરી છે એસટી કેટેગરી, તો એના મિત્રો 65.88-93 માર્ક હોવા જોઈએ। અને જો પીએચ કેટેગરી તો એને 63.18 અને 98 માર્ક હોવા જોઈએ। મિત્રો આ બંને કેટેગરીને એક સાથે લખવાનું કારણ એ છે કે આનું કટ ઓફ છે મિત્રો 51 સુધી નીચું પણ જઈ શકે છે। મિત્રો કેટલું 51.95 સુધી નીચું પણ જઈ શકે છે। ધોરણ 1 થી 5નું ગયું છે એટલા માટે મિત્રો આનો છે ફિક્સ અંદાજો તમે ના લગાડી શકો, કારણ કે આના ઉમેદવારો એટલા આવતા જ નહીં। બાકી મિત્રો એસીબીસી કેટેગરી છે એની જગ્યાઓ તો ઓકે તમારે કરી લેવાનું, ફાઇનલ જ છે મિત્રો ફિક્સ। એના પછી મિત્રો જો નેક્સ્ટ કેટેગરીની વાત કરવામાં આવે તો એટલે નેક્સ્ટ વિષય તો આપણે ગુજરાતી વિષય લઈ લઈએ, સોરી મિત્રો હિન્દી વિષયની વાત કરી લઈએ। હિન્દી વિષયમાં છે એ જનરલ કેટેગરી માટે 66.3168, એના પછી એસસીબીસી કેટેગરી માટે 65.7891, અને એના પછી નેક્સ્ટ આવશે તમારી ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 65.6813। તો મિત્રો આ ત્રણેય કેટેગરીના જે પણ કટ ઓફ છે એમાં મિત્રો માઇનોર પોઈન્ટનો ડિફરન્સ છે। એનું કારણ તો કે ભાઈ જે પણ પ્રમાણે ફોર્મ અને જે પણ ઉમેદવારો છે કે જે હિન્દી વિષયની અંદર જવા માંગે છે તો એટલા મિત્રો એટલા માર્ક હશે એટલે ઇનફ થઈ જશે। આનાથી ઉપર મિત્રો તમારો જે પણ માર્ક હોય તો ખૂબ સરસ ભાઈ, તમારું સિલેક્શન 100% થવાનું છે। પરંતુ આટલા માર્ક હશે ને તો પણ તમારું સિલેક્શન થઈ જાય। અને જો મિત્રો દ્વિતીય તબક્કો આવે તો દ્વિતીય તબક્કામાંનું કટ ઓફ છે થોડુંક નીચું પણ જઈ શકે છે। એના પછી આગળની કેટેગરી આવશે એસસી કેટેગરી, કે જેનું મિત્રો 64.85-62, અને એસટી કેટેગરીનું 64.18-24 મિત્રો અહીંયા છે। મિત્રો તમને એમ થતું હોય કે અહીંયા ખાલી પોઈન્ટનો ડિફરન્સ છે 64 તો ભાઈ અહીંયા પાછલા જે પણ માર્ક છે એ માર્કની ઉપરથી મિત્રો હજારો ઉમેદવારો છે કે જેના સિલેક્શન થતા પણ હોય છે અને ન પણ થતા હોય। તો મિત્રો આ તમારે એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે। અને પીએચ કેટેગરીની જો વાત કરીએ તો પીએચનું છે 63 અથવા 63 હશે એટલે મિત્રો એનું સિલેક્શન થઈ જાય। જો મિત્રો 62 હોય તો સિલેક્શન પણ થઈ શકે છે, પરંતુ એના ચાન્સ એટલા ખરા નથી, એટલે આ કારણે અહીંયા મેં 63 તમને કીધેલું છે। એના પછી અંગ્રેજી વિષયની આપણે વાત કરીએ તો ભાઈ અંગ્રેજી વિષય છે કે જેમાં જનરલ કેટેગરીમાં ઓપન કેટેગરી માટે છે એ 71.6187 કટ ઓફ રહેવાનું છે। એના પછી જે પણ શું કહે એસીબીસી કેટેગરી માટે 70.18 કટ ઓફ રહેવાનો છે। એના પછી નેક્સ્ટ આપણે વાત કરીશું ઓબીસી કેટેગરી માટે 70.96 કટ ઓફ 96.58 કટ ઓફ રહેવાનું છે। મિત્રો અહીંયા ઓબીસી અને એસીબીસી કેટેગરીમાં થોડોક તમને ડિફરન્સ જોવા મળે છે, કારણ કે જે પ્રમાણે ઉમેદવારો છે એ પ્રમાણે મિત્રો અહીંયા તમને કટ ઓફની માહિતી આપેલી છે। એના પછી ઈડબ્લ્યુએસ કેટેગરીની જો વાત કરવામાં આવે તો ઈડબ્લ્યુએસ કેટેગરી, સોરી મિત્રો આપણે ઓપન કેટેગરી પછી એસસી કેટેગરીનું કટ ઓફ કીધેલ છે। એના પછી ઓબીસી આવશે અને એના પછી આવશે આપણે એસસી ઈડબ્લ્યુએસ કેટેગરી। ઈડબ્લ્યુએસ કેટેગરીનું કટ ઓફ છે એ 71.0872 રહેવાનું છે। એના પછી નેક્સ્ટ એસસી કેટેગરીનું છે એ 64.8167 કટ ઓફ રહેવાનો છે। એના પછી આપણે નેક્સ્ટ ગુજરાતી વિષયની વાત કરી લઈએ તો ગુજરાતી વિષયનું કટ ઓફ મિત્રો મોસ્ટ ઓફલી છે એ 70 રહેવાનું છે, પરંતુ 69.3985 માર્ક હોય ઓબી જનરલ કેટેગરીના ઉમેદવારોને એટલે એનું સિલેક્શન થઈ જશે। એના પછી એસીબીસી માટે છે એ 68.2573 કટ ઓફ હોય એટલે પુરુષોના મહિલાઓનું સિલેક્શન થઈ જવાનું છે। મિત્રો આ જે પણ હું માર્ક કહું છું એનાથી નીચા મહિલાઓનો છે તો મહિલાઓનું સિલેક્શન તો થઈ જ જવાનું છે, પરંતુ અત્યારે હું તમને પુરુષનું કહી રહ્યો છું। અને મિત્રો મહિલાઓને છે 1.5 માર્ક્સ નીચો એટલે એટલું જ મેરિટ એનું પણ રહેવા પાત્ર છે। 33% અનામત લાગુ પડે તો પણ મિત્રો એટલું જ કટ ઓફ એનું રહે છે।
એના પછી મિત્રો વાત કરું તો EWS કેટેગરી માટે 68 પોઈન્ટ, એટલે મિત્રો એનું ફિક્સ 68 તો હોય તો પણ ચાલે, કારણ કે 68.0961 છે, એટલે મિત્રો અહીંયા મેં તમને ફિક્સ 68 કીધેલું છે. SC કેટેગરીની વાત કરીએ તો 67.8396 મિત્રો માર્ક હોય એટલે એનું સિલેક્શન થઈ જશે. અને જો પુરુષ એના પછી STની વાત કરીએ તો STના ઉમેદવારોને 65.0321 માર્ક હોય એટલે સિલેક્શન થાય. અને PHમાં છે 64 અથવા 63 મિત્રો, 64 અહીંયા કીધેલા છે પરંતુ તમને 63 કહીશ. 63.53 63 પોઈન્ટ મિત્રો 53-98 માર્ક હોય એટલે પુરુષોનું સિલેક્શન થઈ જાય. તો મિત્રો આ પ્રમાણે કટ ઓફ છે. અને મિત્રો બીજા જે પણ નેક્સ્ટ વિષયો છે કે સામાજિક જ્ઞાન, ગણિત વિજ્ઞાનના કટ ઓફ પણ ઓલરેડી ચેનલ પર આવી ગયા છે. તો જો ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરીને આવી અપડેટ છે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહે. તો મળીશું ફરી એક વખત નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.